આપણું શરીરના અંગ. શરીર અંગાની એટલે કે શરીર? ચલો એ રાઈટ છે. અંગાની એટલે શરીર. પણ મમો એટલે શું? શરીરના ભાગ. આપણા શરીરના નહીં. નહીં. મમ શબ્દનો અર્થ શું થાય? આપણે ઘણી બધી વખત ભણવામાં આવેલો છે. મારું. મારું. વેરી ગુડ બેટા. મારું. એટલે કે મારું શરીર અથવા મારા શરીરના અંગો. વેરી ગુડ. મમ એટલે કે મારું. મારા શરીરના અંગો. બરાબર. તો પેલો લેસન જે છે એમાં મમ અંગાની એટલે કે મારા શરીરના અંગો. હવે તમને લોકોને ખ્યાલ હોય તો આપણે સેમેસ્ટર 1માં જ્યારે આપણે બધા ફ્રૂટ્સ, વેજીિટેબલ્સ બધાના નામ જે છે એ આપણે સંસ્કૃતમાં ભણતા શીખ્યા હતા. ત્યારે એની સાથે સાથે આપણે મમ અંગાની એટલે કે સરસ મજાનો એક વિડીયો પણ જોયો હતો. બધા અંગોનો. ત્યારે મેં તમને રિમાઈન્ડ કર્યું હતું સેમિસ્ટર 2માં ફર્સ્ટ ચેપ્ટર આવે છે. બરાબર. કોને યાદ છે? કોને યાદ છે? ઓકે. તો એ સરસ મજાનો વિડીયો આપણે સ્ટડી કર્યો હતો. હવે જે છે એ આપણે જે છે સેકન્ડ લેસન છે દક્ષિણ પાદમ. દક્ષિણ પાદમ. હવે આપણે એને ડિવાઈડ કરી દઈએ બે શબ્દમાં. એક તો દક્ષિણ અને એક પાદમ. તો પાદમ શબ્દનો અર્થ શું થશે? ચલો. પાદ એટલે શું? પગ. 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 હા પગ. પાદ એટલે પગ. વેરી ગુડ. પાદ એટલે પગ. ભાઈ દક્ષિણા એટલે શું? તમને દક્ષિણ એટલે તમારા માઈન્ડમાં શું આવે છે દક્ષિણ એટલે? તો કે દક્ષિણ એટલે કે જમણો. જમણો પગ. દક્ષિણ પાદમ એટલે જમણો પગ. હવે ઈ લેસન આવું નામ કઈ રીતે છે? તો એ આપણે જયારે લેસન જોઈએ ત્યારે આપણે સમજીશું. પછી છે થર્ડ લેસન કરોમી. હવે આ શબ્દ આપણા માટે જૂનો છે, નવો નથી. તો કરોમી શબ્દનો અર્થ શું થાય? કરે છે. કરે છે. વેરી ગુડ. કરે છે. વેરી ગુડ. તમને સેમેસ્ટર 2નું યાદ છે. બરાબર. કરે છે. કરોતી કરોમી એટલે કરે છે. નેક્સ્ટ છે લેસન નંબર 4. તો લેસન નંબર 4 છે એ છે પ્રહેલિકા. હવે પ્રહેલિકા એટલે શું? કોને ખબર છે પહેલી. પ્રહેલિકા? પહેલી. એક અર્થ થાય છે પહેલી. પછી શું કહી શકીએ આપણે? ઉખાણા. ઉખાણા. વેરી ગુડ. ઉખાણા. પછી તમે ઇંગ્લિશમાં એને રીડલ્સ કહી શકો? યસ. બરાબર. ઉખાણા, પહેલી, રિડલ્સ. બરાબર. પછી છે લેસન નંબર 5 મમ વિદ્યાલય. તો મમ એટલે શું મારી થશે? સ્કૂલ, મારી શાળા. મારી શાળા. વેરી ગુડ. મારી શાળા. રાઈટ. પરફેક્ટ રાઈટ આન્સર. નેક્સ્ટ છે ભવતું ભારતમ. ભવતું એટલે શું? ભારતમ એટલે ભારત. ભારત. વેરી ગુડ. ભારતમ એટલે ભવતું એટલે નથી ખબર. ભારત. ભવતું એટલે કે થાવ. બરાબર. એટલે થાવ. ભારત દેશ થાવ. એમાં આપણને શું વાત કરી છે? તો કે ભારતના અલગ અલગ રીતિ રિવાજ
અલગ અલગ શસ્ત્ર સરંજામ એટલે ભારતમાં સૌથી વધારે શું ઉપયોગી છે શું આપણે ચાલતું આવ્યું છે હવે રીતિ રિવાજ તો રીતિ રિવાજ છે તે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો એ આપણે બહુ જૂના જમાનાથી ચાલતું આવે છે આપણે ક્યારેક મમ્મી ના મોઢે સાંભળ્યું હોય કે આ તો તારા દાદા દાદી છે એના સમયથી ચાલતું આવે છે બરાબર પછી શું કે છે કે શસ્ત્ર સરંજામ તો આપડી બધી જે ભારતની સૈન્ય છે બધી સૈનિક છે લશ્કર તો એ બધાને શસ્ત્રોની જરૂર પડે પછી મોટા મોટા મિસાઇલ્સ ટેન્ક એની બધાની જરૂર પડે ને એનું શસ્ત્ર સરંજામ પછી ભારતના રાષ્ટ્રધ્વજ વિશે વાત કરી છે એવી રીતના ભારતમાં જે વસ્તુ ભારતને ઉપયોગી છે એ બધી વસ્તુ વિશે લેસન નંબર 6 વાત કરેલી છે બરાબર હવે છે શુભાશિતાની કોઈને ખ્યાલ શુભાશિતાની એટલે શું શુભા એટલે સવાર ના બેટા એક શુભ એટલે સવાર પણ અહિયાં આખો શબ્દ લેવાનો છે ડિવાઈડ નથી કરવાનો શુભાષિતાની આખું લેવાનું તમે થોટ નામ સાંભળ્યું છે થોટ થોટ હમ એટલે શું થોટ થોટ એટલે શું થાય તમે સ્કૂલમાં આવો પછી બોર્ડ વર્ક કરો છો તો થોટ લખો છો ને એ થોટ એટલે શું થાય શુભ વિચાર શુભ વિચાર વેરી ગુડ શુભ વિચાર સુવિચાર બરાબર તો અહિયાં આપણને જે સુભાષિતો આપ્યા છે એ સુભાષિતોમાં શુભ વિચાર એટલે કે તમને ટુ લાઈનમાં આપેલા હશે બે લાઈનમાં બે પંક્તિમાં વિચારો આપેલા હશે એક બે પંક્તિ ના વિચારોનું તમારે પેલા ભાષાંતર કરવાનું છે બરાબર અને વન લાઈનમાં પણ આપેલા હશે એ સુભાષિતો ટુ લાઈનમાં આપેલા છે ને એ સુભાષિત કહેવાય બરાબર પછી છે છે હું ઠંડો યસ છે પછી તમને છે ન એ લાગે ને ગોદડામાં કોનો ઊંઘી માઈક તો અનમ્યુટ છે બેટા માઈક મ્યુટ કરી દો રાજાણી નું રાજાણી મ્યુટ માઈક ચલો પછી છે એ જન્મ દિનોત્સવ જન્મ દિનોત્સવ એટલે શું મારો જન્મદિન નો ઉત્સવ જન્મ દિવસ નો મહોત્સવ જન્મ દિવસ નો મહોત્સવ બરાબર સરસ મજાનો જન્મ દિવસ નો મહોત્સવ એટલે આ જે લેસન છે એમાં જે એક ગર્લ્સ છે એક ગર્લ્સ નો બર્થડે હોય છે એક છોકરી નો જન્મદિવસ હોય છે અને શાળામાં જઈ પેલા આપણે અત્યારે એવું છે કે સ્કૂલ પર જઈ અને આપણે ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરીએ પેલા શું હતું બેટા કોઈક ન માઇક અનમ્યુટ છે માઈક મ્યુટ કરી દો તો પેલા બધા લોકો છે એ મીઠાઈઓ લઈને જતા શિક્ષકને પગે લાગતા પોતાના ટીચરને એવી રીતના જેમ જૂના જમાનામાં કઈ રીતે બર્થડે ઉજવાય છે કઈ રીતે જન્મ દિવસની મહોત્સવ ઉજવાય છે એની વાત આપણને આ લેસનમાં કરી છે હવે લાસ્ટ લેસન છે સત્ય તમને થશે કે સત્ય એટલે શું સત્ય એટલે શું તમને એવું થશે કે સત્ય એટલે શું સત્ય કોને કહેવાય તો કે સત્ય એટલે કે એક લાઈન નો સુવિચાર તમે જે થોટ લખો છો ને એક લાઈન નો સુવિચાર પણ અહિયાં થોડો અલગ સુવિચાર છે કે આ સુવિચાર નો ભાષાંતર તો કરવાનું જ છે બરાબર ભાષાંતર મેમ આપડે કરશું મેમ આ કયા ચેપ્ટર નું છે એટલે ચેપ્ટર્સ નથી સ્ટડી કરતા હજી આપણે સિલેબસ સ્ટડી કરીએ છીએ સિલેબસ જે ઇન્ડેક્સ છે સેમ 2 નું એ ઇન્ડેક્સ છે એ આપણે સ્ટડી કરીએ છીએ બરાબર તો ભાષાંતર હોય એ ભાષાંતર ની સાથે સાથે અહિયાં ઈ ભાષાંતર તો આપણેે ઈ એક પંક્તિ નું કરશું પણ એની સાથેનો ભાવાર્થ
ભાવાર્થ એટલે કે એ એક લાઈનને આપણે ડિસ્ક્રાઈબ કરશું. બરાબર એ એક લાઈનને આપણે વિસ્તૃતથી લખશું. જો તમારે જોવી હોય તો એ એક લાઈન છે એ ખુબ જ મોટી છે. બરાબર એ જો એક લાઈન કઈ રીતે આપી છે આપણને એ આપણે જોઈ લઈએ અહિયાં ઇન્ડેક્સમાં. જો બતાય બધાને. જો આ એક લાઈન છે. જો આ આખી લાઈન છે એનું પેલા આપણે શું કરશું ભાષાંતર. પછી આપણે શું કરશું ભાષાંતર કરીએ પછી એનો ભાવાર્થ લખવાનો એટલે એ જયારે આપણે લખશું ત્યારે તમને ઈઝીલી સમજાય જશે. બરાબર ચલો હવે આ થઈ ગઈ આપણા સિલેબસની વાત. હવે જે છે એ આપણે આપણું લેસન નંબર 1 મમ અંગાની એની ઉપર ફરી પાછા આવી જઈએ. બરાબર તો મમ અંગાની એટલે એના વિશે તો આપણે સ્ટડી કરી દીધી કે મારા શરીરના અંગો. હવે એને આપણે ચિત્ર દ્વારા સમજવાના છીએ. બરાબર તમારે બધાને શબ્દ યાદ રાખવાના છે. પછીથી હું બધાને પૂછીશ કે આ શબ્દનો અર્થ શું થાય. બરાબર પ્રથમ પાઠ એટલે મમ અંગાની મારા શરીરના અંગો. આપણા શરીરના જેટલા અંગો હોય એના વિશે આપણે સ્ટડી કરવાના છીએ. બરાબર હું સંસ્કૃતમાં અહીંથી સ્ટડી કરીશ. હું અહીંથી સંસ્કૃતમાં બોલીશ તમારે સાથે સાથે ઇંગ્લિશમાં પણ છે. બરાબર ઓકે મેમ. ચલો ફસ્ટ આપણે જોયું દંતા એટલે દાંત. તેને શું કેવાય? દાંત. ટીથ. ટીથ. ટીથ ટીથ કેવાય. શું કેવાય? ટીથ એટલે દાંત. નેક્સ્ટ છે ઔષ્ઠ. ઔષ્ઠ એટલે લિપ. હોઠ. તો હોઠ. હોઠને શું કેવાય? લિપ્સ. લીપ. લીપ એટલે હોઠ. વેરી ગુડ. લલાટમ એટલે કપાળ. એને શું કેશું આપણે? લલાટમ એટલે કપાળ. એને આપણે શું કહી શકીએ ઇંગ્લિશમાં? હેડ. ફોરહેડ શું કેવાય? ફોરહેડ. ફોરહેડ. પછી નેત્રમ એટલે આંખ. આઈસ. તો આઈ. આંખ એટલે આઈસ. બરાબર નાસિકા એટલે નાક. નોઝ. નોઝ બરાબર પછી છે જીહવા. જીભવા એટલે જીભ. તો જીભને શું જીભ. કેવાય આપણે? ટંગ. ટંગ એટલે જીભ. નેક્સ્ટ છે મુખમ. મુખમ એટલે મોઢું. એને શું કહેશું ફેસ. ઇંગ્લિશ? ફેસ. ફેસ. ફેસ પણ કહી શકાય. બરાબર ફેસ. કેશાહ એટલે વાળ. તો વાળને શું કહેવાય હેર. ઇંગ્લિશમાં? હેર. 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 પછી નેક્સ્ટ શું છે? કર્ણ એટલે કાન. તો કાનને શું કહેવાય? ઈયર. યર. ઈયર. ગ્રીવા એટલે ગરદન. ગરદનને શું કહેશું? નેક. 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 વક્ષ એટલે છાતી. એને શું કહેવાય? શું કહેવાય છાતીને? શું એટલે છાતી?
વક્ષઃ એટલે છાતી. તો વક્ષઃ શું કહેવાય? ચેસ્ટ શું કહેવાય? chest, ચેસ્ટ એટલે છાતી. હાથી. બરાબર. હસ્તઃ એટલે હાથ. તો શું hand, કહીશું? hand, હેન્ડ. બરાબર. પછી નેક્સ્ટ ઉદરમ એટલે પેટ. સ્ટમક. સ્ટમક stomach, રાઈટ. કરતલમ એટલે હથેળી. એને શું કહેવાય? પામ. હેન્ડ. પામ એટલે હથેળી. શું કહેવાય? પામ એટલે હથેળી. મેમ પછી પામ તો પગના હથેળીને ન કહેવાય? ના બેટા, પગની હથેળીને શું કહેવાય? એડી કહેવાય એડી. તો પગમાં હથેળી ઇંગ્લિશમાં ન આવે. પગ હોય ને પગ એને નીચેનો ભાગ હોય ને એડી કહેવાય. અને પગને લેગ કહેવાય. હથેળી હોય ને એને પામ કહેવાય. ઓકે. પછી છે ચરણ એટલે પગનો પંજો. બરાબર. તો સરસ મજાનો આપણે જે છે એ સ્ટડી કર્યું. બધાના માઈક મ્યુટ કરી દો હવે. બધા બોયસના માઈક મ્યુટ. ઓકે. હવે નેક્સ્ટ છે એ આપણે તમારે ગુજરાતી બોલવાનું છે. બરાબર. હવે તમારે આનું ગુજરાતી બોલવાનું છે. 1 by 1. ફર્સ્ટ કોણ બોલશે? મેમ ઘણા સર મોહમ્મદ અસારે ફઝીલ. બરાબર. યસ. અસારિયા મોહમ્મદ ફઝીલ. યસ મેમ. એમ બધાનું. યસ. ઓકે. દંતઃ એટલે દાંત. ઓ ઓષ્ટઃ એટલે હોઠ. લલાટમ એટલે ટપ્પા કપાળ લલાટમ એટલે કપાળ. એટલે કપાળ. નેત્રમ એટલે ઓક આંખ. નાસિકા એટલે કે નાક. નાક. મુખમાં એટલે મોઢું. કેશા એટલે વાળ. કરણો એટલે કાન. જીહ એટલે જીભ. એને જીહવા બોલાય. શું બોલાય? જીહવા. જીહવા એટલે જીભ. ગ્રીવા એટલે ગરદન. રસ એટલે છાતી. હસ્ત એટલે હાથ. હમ. અગ્રમાં એટલે પેટ. યસ. કરતલમ એટલે હથેળી. પછી પાદ એટલે પગ. ચરણો એટલે પગના પંજા. વેરી ગુડ. ચલો અસારિયા મોહમ્મદ ફાઝીલ. એની વાત થઈ ગઈ. કરી દીધું. ચલો નેક્સ્ટ. અસારિયા બરાબર. સોહેલ બાર. ઓકે મેમ. દંતા એટલે દાંત. ટીથ. ઓષ્ટ એટલે હોઠ. લીપ. પછી લલાટમ એટલે કપાળ ફોરહેડ. યસ. નેત્રમ એટલે આંખ આઈસ. યસ. નાસિકા એટલે નાક નોઝ. રાઈટ. મુખ એટલે મોઢું એટલે પેટ. વક્ષ એટલે છાતી. ચેસ્ટ. હસ્ત એટલે હાથ હેન્ડ. કરતલંબ એટલે હાથની હથેળી એટલે પામ. હમ. પાદા એટલે પગ.
ચર્ણ એટલે પગ. પગનો પંજો. બરાબર. પગનો પંજો. હવે આગળ મારો આપણે મેમ શબ્દાર્થ બાકી વિશિષ્ટ છે વિગત લઈએ. બાકી છે બેટા. કે કર એટલે કોણી એટલે હાથની ઉપરનો ભાગ. બરાબર એલ્બો. એલ્બો. ગ્રીવા એટલે ગળું નેક. આની પછી કર્ણ એટલે કાન ઈયર. હમ. કેશ એટલે કેશવ. વાળ હેર. જી હા જીહવા. એટલે જીભ ટંગ. ઓકે ચલો નેક્સ્ટ શબ્દાર્થ. હવે જેટલા બાકી છે એ બધા બોયસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટર્ન દેશું બરાબર બેટા. ચલો બોલવું છે ચલો કોને બોલવું છે. મને યસ. દાંત એટલે દાંત. ઓષ્ટ એટલે હોઠ. લાલ ટમર એટલે ટપાલ. નેત્રમ એટલે આંખ. નાસિકા એટલે નાક. મુખમ્ર એટલે મોઢું. વશ્ય એટલે છાતી. હસ્ત એટલે હાથ. ઉત્તમ્ર એટલે પેટ. વિકળ તલમ્ર એટલે હાથના પંજા. પાદ એટલે પગ. સ્ક્રીન ઇઝ ગોન. મેમ તમે હમણાં નો દેખાણી.